વડોદરાની GSFC યુનિવર્સિટીમાં 7મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે 4 વિદ્યા શાખાના 632 વિદ્યાર્થીઓને મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ P.K. તનેજા, કન્યાકુમારીની નીશ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટેસી થોમસ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. GSFC યુનિવર્સિટીમાંથી આજે ગ્રેજ્યુએટ થઈ છું વિથ અ ગોલ્ડ મેડલ. આ જર્ની મારી માટે બહુ જ અમેઝિંગ રહી છે. મને બહુ સારું એન્વાયરમેન્ટ GSFC યુનિવર્સિટીમાં મળ્યું. મેં ખાસા બધા એવા રિસર્ચ પેપર્સ વાંચ્યા અને મેં એક રિસર્ચ પેપર પબ્લિશ પણ કર્યું જે ગુજરાતી લેંગ્વેજ માટે હતું, કે ગુજરાતી લેંગ્વેજને આપણે જેવી રીતે ગૂગલમાં સીરીને બધું યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? તો એમાં આપણે બોલીએ તો એ યુઝ્યુઅલી ઇંગ્લિશ માટે વર્ક કરતું હોય છે, બટ મેં જે રિસર્ચ કર્યું હતું એ ગુજરાતી લેંગ્વેજ માટે હતું. તો હું પ્લાન કરું છું કે એ વસ્તુને હું આગળ લઈ જાઉં અને માસ્ટર્સમાં એ વસ્તુને કમ્પ્લીટ કરું. અહીંયાથી આ GSFC યુનિવર્સિટીમાંથી આજે મારી BScની કેમિસ્ટ્રીની ડિગ્રી લઈને મેળવું છું અને એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મેં. આ ડિગ્રી જ્યારે હું અહીંયા યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે મેં વિચાર્યું નહોતું કે હું આ ગોલ્ડ મેડલ મેળવી શકીશ, પણ જ્યારે મેં અહીંયાના ટીચર્સ સાથે મળ્યો અને એમનો જે સપોર્ટ મને મળ્યો, પ્લસ અહીંની જે ફેકલ્ટીઝ એડમિનિસ્ટ્રેટિવ ફેકલ્ટીઝ હતી એમણે જે મને સપોર્ટ કર્યો છે અને મારા જે કલીગ્સ હતા એ લોકોનો થોડો મને સપોર્ટ મળ્યો, તો એના કારણે આ હું અચીવ કરી શક્યો છું.